નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। એવા ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ વિદેશમાં ભણવાનું સપનું જુએ છે, તેમના માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। જ્યાં એક તરફ તાજેતરમાં જેવા સમાચાર મળ્યા હતા કે અમેરિકાએ 2026ની નોન ઇમિગ્રન્ટ્સ વિઝા ધારકો માટે નવી વિઝા ઇન્ટિગ્રિટી ફીમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે વિઝા ફી બમણી કરતાં પણ વધારે કરશે અને આના કારણે ભારતીય વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને વ્યાવસાયિકોને અસર થવાની છે, જે અમેરિકા જવાનું મોંઘું અને મુશ્કેલ બનાવી શકે છે। અને હવે આવામાં ફરી એકવાર એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે જો કેનેડા સરકાર પણ આવો કોઈ નિર્ણય લેશે તો ત્યાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી શકે છે। જો કે આમ તો પાછલા કેટલાય સમયથી ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો વણસ્યા હોવા છતાં પણ ગુજરાત સહિત સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ કેનેડા હજુ પણ ફેવરિટ ડેસ્ટિનેશન મનાઈ રહ્યું છે। મહત્વનું છે કે એવા અહેવાલ સામે આવ્યા છે કે ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ, કેનેડામાં કામ કરવા તેમજ ત્યાં સ્થાયી થવાના સપના સાથે પહોંચે છે। જો કે પાછલા કેટલાય સમયથી એક સમય માઇગ્રન્ટ્સ ફ્રેન્ડલી આ મનાતા દેશમાં માઇગ્રન્ટ્સના માટે જેટલા નિયમો છે તે કેટલાક અંશે કડક કરી દેવામાં આવ્યું છે તેવું કહેવાઈ રહ્યું હતું અને આવી જ એક જાહેરાત તાજેતરમાં પણ કરવામાં આવી છે। એવા અહેવાલ છે કે કેનેડા સરકારની ઇમિગ્રેશન અંગેની માહિતી પૂરી પાડતી વેબસાઇટ પર એવી કેટલીક માહિતી આપવામાં આવી છે કે જેના કારણે હવે કેનેડામાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ દેશમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓની મુશ્કેલી થોડીક વધી શકે છે, કારણ કે આ વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર કેનેડા, ક્યુબેક સિવાય અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ હવેથી લિવિંગ કોસ્ટ એટલે કે જીવન જરૂરિયાતના ખર્ચ માટે લગભગ 14 લાખ રૂપિયા પોતાની પાસે હોવાનું બતાવવાનું રહેશે। પહેલા આ રકમ લગભગ 13 લાખ રૂપિયા હતી અને આમ આ નવી જોગવાઈ પ્રમાણે વિદ્યાર્થીઓએ આના અગાઉ કરતાં 11% જેટલી રકમથી વધુ વ્યવસ્થા કરવી પડશે। જો કે નવી જોગવાઈ પહેલા સપ્ટેમ્બર કે એના પછી અરજી કરનાર વિદ્યાર્થીઓને લાગુ પડવાનું છે। જો કે એવા રિપોર્ટ પણ સામે આવ્યા છે કે પહેલા કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ લિવિંગ કોસ્ટના પુરાવા તરીકે 20,635 એટલે કે લગભગ 12,92,615 ઇન્ડિયન રૂપિયા કેનેડિયન ડોલર બતાવવાના રહેતા હતા, જ્યારે નવી જોગવાઈ પ્રમાણે હવે તેમાં વધારો થઈને 22,895 કેનેડિયન ડોલર એટલે કે 14,34,415 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં ઇમિગ્રેશનના જાણકારો અને વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હોવાના સંકેત આપી રહ્યા છે। હવે આપણે વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે આ ફાઇનાન્શિયલ જે સપોર્ટ છે તેના માટે કયા કયા પુરાવા જરૂરી છે। અહેવાલ એવા સામે આવ્યા છે કે કેનેડા સરકારની વેબસાઇટ અનુસાર ફાઇનાન્શિયલ સપોર્ટના પુરાવા તરીકે વિદ્યાર્થીએ કેનેડામાં કામ કર્યા વગર કેટલાક આર્થિક પુરાવા વિઝા અરજી સાથે મૂકવાના હોય છે। ત્યારે તમારે એવું સાબિત કરવાનું હોય છે કે કેનેડામાં કામ કર્યા વગર પણ તમારી પાસે જે તે કોર્સની ટ્યુશન ફી માટેના તમારા અને તમારી સાથે કેનેડા જઈ રહેલા સંબંધીઓના જીવન જરૂરિયાતના ખર્ચ માટેના અને કેનેડાથી સ્વદેશ અને સ્વદેશથી કેનેડા જવા માટેના પૂરતા પૈસા છે। તમારી પાસે પૂરતા નાણાં છે તે બતાવવા માટે હજી પણ કેટલાક વધુ પુરાવા તમારી પાસે હોવા જરૂરી છે, જેમ કે કેનેડામાં ભરેલ ટ્યુશન ફી, હાઉસિંગ ફી। જો તમે પૈસા કેનેડામાં ટ્રાન્સફર કરી દીધા હોય તો તમારા નામે કેનેડિયન બેંક એકાઉન્ટ, પાર્ટિસિપેટિંગ કેનેડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી મેળવેલું ગેરેન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ, બેંકમાંથી સ્ટુડન્ટ કે એજ્યુકેશન લોનના પુરાવા, પાછલા 4 માસનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, કેનેડિયન ડોલરમાં કન્વર્ટ કરી શકાય તેવું બેંક ડ્રાફ્ટ અને વિશાળા કે વ્યક્તિનો પત્ર કે જે તમને નાણાં આપી રહી હોય, આવા અનેક પુરાવા જરૂરી છે। આ સમાચાર જોતા ઇમિગ્રેશનના નિષ્ણાંતોનું કહેવું છે કે આના અગાઉ કરતાં આ લિવિંગ એક્સપેન્સની રકમ ખૂબ જ વધુ છે। આ વધારો એ દેશના ફુગાવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે। જો કે આનાથી કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓના માતા પિતા પર થોડીક વધુ રકમની જોગવાઈ કરવાનું દબાણ રહેશે, પરંતુ આ બદલાવને એક હકારાત્મક પાસું પણ કહેવાઈ રહ્યું છે, કારણ કે કેનેડા દ્વારા લિવિંગ એક્સપેન્સ તરીકે જે રકમની જોગવાઈ કરવાનું જણાવવામાં આવ્યું છે તે કોઈ ખર્ચ નથી, પરંતુ એ રકમ આગામી 12 માસમાં વિદ્યાર્થીને પરત મળી જવાની હોય છે। આ રકમ ફુગાવાને ધ્યાનમાં રાખીને વધારવામાં આવી છે। આટલી રકમની વ્યવસ્થા કરનાર વિદ્યાર્થીઓ શાંતિથી પોતાના અભ્યાસ પર ધ્યાન આપી શકે છે અને તેમને કેનેડા જઈને બીજું કંઈ પણ કામ કરવાની જરૂર નથી પડતી। આ જાહેરાત પાછળ કેનેડાનો હેતુ માત્ર ને માત્ર અભ્યાસ સાથે કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓને આકર્ષવાનો છે અને અન્ય હેતુસર કેનેડા જતા માંગતા જે વિદ્યાર્થીઓ છે તેમને હતોત્સાહી કરવાનો હોઈ શકે છે। પરંતુ આની સાથે એવા પણ અહેવાલો છે કે કેટલાક જાણકારોનું માનવું છે કે આ નવા બદલાવથી કેનેડા જવા માંગતા ગુજરાતીઓ અને એમની સાથે જ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો પણ થઈ શકે છે।
કારણ કે કેનેડા જવા માંગતા મોટાભાગના ભારતીયો મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને આ વધારાનો સીધો અર્થ એ થયો છે કે માતા પિતા પર નાણાકીય જોગવાઈનું વધુ દબાણ પેદા થઈ શકે છે, કારણ કે કેનેડિયન ડોલરમાં આ વધારો ભલે આશરે 2,000 જેટલો વધારો હોઈ શકે છે, પરંતુ ભારતીય ચલણમાં આ રકમ 1.40 લાખ રૂપિયા થઈ જાય છે. અને આવામાં નાણાકીય જોગવાઈમાં થયેલા વધારા અને કેનેડામાં ઇમિગ્રેશન સંબંધિત મુશ્કેલીઓમાં થયેલા વધારા બાદ વિદ્યાર્થીઓ અને માતા પિતા માટે કેનેડાનો વિકલ્પ એટલો બધો આકર્ષક ન રહે તેવું પણ બની શકે છે. આ સિવાય આનું એક બીજું પાસું એ પણ છે કે હાલમાં જ કેનેડાથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા કે ભારતીય વિદ્યાર્થીઓ વગર કેનેડાની કોલેજો સંકટમાં આવી ગઈ છે. જી હા, એવા સમાચાર મળી રહ્યા છે કે કેનેડાની કોલેજો, ખાસ કરીને ઓન્ટારિયોની 24 જાહેર કોલેજો હાલમાં ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે અને આ કટોકટીનું મુખ્ય કારણ જાણીને તમે પણ ચોંકી જશો. આનું કારણ ભારતીય વિદ્યાર્થીઓની નોંધણીમાં થયેલો નોંધપાત્ર ઘટાડો છે. આના પરિણામે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ટ્યુશન ફી પર નિર્ભર કોલેજોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ નાણાકીય કટોકટીએ લગભગ 10,000 કર્મચારીઓની છટણી અને 600થી વધુ લોકપ્રિય અભ્યાસક્રમોનું સ્થગન કરવા તેમજ રદ કરવાનું કારણ બન્યું છે. એવા લેવા મળી રહ્યા છે કે ઓન્ટારિયો પબ્લિક સર્વિસ એમ્પ્લોઈઝ યુનિયનના જણાવ્યા પ્રમાણે આ છટણીઓ શૈક્ષણિક વહીવટ અને સહાયક ભૂમિકામાં વ્યાપક છે, કે જે દર્શાવે છે કે કેનેડાની કોલેજો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ઊંચી ટ્યુશન ફી પર કેટલી નિર્ભર છે. આની સાથે જ આ યુનિયને કેનેડાની કેન્દ્ર અને પ્રાંતીય સરકારોને જાહેર શિક્ષણમાં રોકાણ વધારવા માટે તેમજ નાણાકીય તફાવતને દૂર કરવા માટે અપીલ કરી છે. તો આ હતી કેનેડાથી સામે આવેલી કેટલીક મહત્વની જાણકારી. તો આશા છે કે તમને આ માહિતી મદદરૂપ રહેશે. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.